આમ જો મિત્રો પાણી કેમ આવે આ હે ભાઈ અમારા ગામની માલણ નદી કેમ થાય પાણી જો 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 આમ જો ઓલા ને પકડે ઓલો હાથમાં ને ઇલો 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 પાણી હટી ગયું પાણી પાણી નીતકા દો ભાઈ શું કામ કરે છે આજ ભાઈ જો હજી બહાટી છે ને મિત્રો વરસાદ છે ને ચાલુ જ છે કેમેરામાં કવર નહીં થાય કેમ કે હજી થોડું થોડું છેતરી કાગડો આમ જોવો મિત્રો કેટલું પાણી છે હું તમને બતાવું ઓલા બધા એના મકાન છે ને મિત્રો મકાન એમ લાગે કે ભાઈ ડૂબવા મેળાય એવું લાગે એ બધું એટલું પાણી આવી ગયું તો આ કેટલું પાણી છે તમને આ વિડીયોમાં તો કેટલું દેખાતું હોય રામ જાણે પણ પાણી છે ને ભાઈ બહુ ગજબનું પાણી આવેલું છે સમજો તો કેટલું બધું પાણી આવેલું છે મિત્રો 3.5-4 કલાકથી સતત વરસાદ ચાલુ છે ને રાતે ભાઈ એટલો વરસાદ પડ્યો ને ભાઈ બહરો બોલાવી દીધો કાલે છે ને ભાઈ કાલે ઘણો વરસાદ પડ્યો હતો હું તમને પાણી બતાવું હાલો કેટલું પાણી આવ્યું નથી હાલો હજી આ તો ટેલર પિક્ચર બી બાકી આ ગામમાં જોરદાર પાણી આવેલું છે લાકડા છે ને તણે એવા કેમેરામાં તો કેવું કવર થતું હોય રામ જાણે ભાઈ છે ને અહીંયા બધાના મકાન છે મકાન ઓછો એને ભાઈ પાણી આવી ગયું તો ભાઈ કેવું પાણી છે સવારના પોરમાં ભાઈ બહરો બોલાવી દીધો ભાઈ આવું પાણી છે ને અડધી રાતથી ચાલુ છે આવું પાણી આવો વરસાદ છે ને મિત્રો કાલે પણ હતો ને આજે રાતે વીરો કાલે છે ને ભાઈ રોંઢે વીરો હતો ને કાલે છે ને આનથી ડબલ પાણી હતું ને આજ ધીરે ધીરે છે ને પાણી વધતું રહે છે ઘટતું નથી ધીરે ધીરે પાણી વધતું રહે કેમ કે ઉપરવાજી વરસાદ છે ઘણો બધો ને વીજળીઓના કડાકા એવા થાય ને વિડીયોમાં હું કવર કરી શકતો ને ભાઈ આમ જો કેમ પાણી આવે બાપો એટલું પાણી આવે ને આ છે ને મિત્રો એક્ઝેક્ટ આવડો છે ને ખેતર છે ખેતરમાં વાવેલું હતું હું હોય રામધાને લગભગ કપાત વાવેલો છે પણ ધોવાઈ જાય એવું લાગે મને કેમ કે કાલે એટલું અહીંયા પાણી હતું ને ભાઈ આજે પાણી છે અને ભાઈ આ નાળા ઉપર આપણે જવું ને કેમ કે ભાઈ આનું નક્કી ન કહેવાય રિક્સ ન લેવાય બાકી પાણી તો કેવું પાણી આવે છે અને આ બધું પાણી છે ને આમ ઓલી બધું જાય છે એટલે છે ને ભાઈ ભયંકર જે વીજળીના કડાકા થાય છે તો આપણે નીકળી જવાય કરે હું તમને પછી ઘડી કરીને અડધી કલાક પછી ટ્રેન મળું કેમ કે પાણી છે ને વધતું જાય છે એટલે આવી જગ્યા ઉપર ઊભું ન રહેવાય મિત્રો આમ જો પાછો બહાટી ભાઈ વરસાદ કાંઈ સલું શો છે આમ જો કેમ આવે વરસાદ બાકી જો ભાઈ વરસાદ વીધો ભાઈ વીધો વરસાદ વીધો અને ભાઈ આમ જો ખેતરમાં પાણી થઈ ગયું જો ભાઈ જો વરસાદનું પ્રમાણ ધીરે ધીરે છે ને મિત્રો વધવા માંડ્યું છે કેમ કે ભાઈ એ તો ને પાણી તમને હું બતાવ્યું તો તમે કહો ઓહો પાણી એટલું બધું પણ છે ને ના જોવાય એમ નથી કેમ કે પાણી છે ને ભાઈ બહુ વધી ગયું છે વરસાદ હજી વિડીયોમાં અંત સુધી બિના રહો જે આપણે ગામમાં જવાનું છે ને ગામમાં કેવો માહોલ છે એ હું તમને બતાવી વિડીયોમાં અંત સુધી બિના રહેજો સંજુ કાકાની ગાડીમાં છે ને ભાઈ પાણી અડી ગયું છે એવું છે હો ભાઈ પાણી અડી ગયું પાણી પાણા તણાઈને આવ્યા ને આ બધું ગોઠવી દીધા હે અને છે ને ભરે છે પાણે આમ જો ભાઈ કેમ છે ન ઉપડે ભાઈ લો ભાઈ આમ જો ભાઈ જો આમ જો ઓલાને પકડે ઓલો હાથમાં ને ઇલો આવું ભાઈ છે ને ગામમાં કંઈક વાતાવરણ છે આ રીતનું જો ભાઈ બધા મસ્તી મજા કરે ભાઈ બધા હીરાવાળા હમણાં છે ને ભાઈ નીવરા છે બધા ને વાતાવરણ કંઈક આ ટાઈપનું ઘણો ખરો વરસાદ અંધારેલો છે ને તો ઝરમર વરે છે ભાઈ આ રીતનું હે ને ઇલા તો ભાઈ જો ઓય આ રીતની મસ્તી હાલે હો ભાઈ વરસાદ થઈ ગયો પાછો ચાલુ આખો દી આવું નવું રહે ને ઓલા મને જોવો ઓલા ભાઈ બંધ ને ભલી અમારી યારી અરે ભાઈ છત્રી આવી ગઈ ફાઇનલી મિત્રો છે ને ભાઈ વરસાદ રહી ગયો ને અમે જઈએ છીએ માલણ નદી બાજુ અમારા ગામના નવ નાળા ઘણી વાર તમે જોયું છે મારા મિની બ્લોગમાં ને કદાચ લોંગ વિડીયોમાં તો અહીં ભાઈ થોડુંક જ આગું છે ને ભાઈ ઉપર વરસાદ ઘણો અંધેરો છે આમ જુઓ ભાઈ કેવો વરસાદ અંધારેલો ને હજી ભાઈ ઘણો ખરો આવશે વરસાદ અને હા અમારા ભાઈ આ છે ને અમે જે હાલી છે ને એ રેલવે ફાટક છે અને તમને રેલવે ફાટકનું ભાઈ જૂનું સ્ટેશન બતાવું તમને ભાઈ થોડુંક જ દૂર છે ભાઈ રસ્તામાં એટલું પાણી આવી ગયું છે ને આમ જો ને આ પાણી છે ને ભાઈ ઘણું ખરું અહીંયા ઊંડું છે ને પહેલાં તો છે ને ભાઈ અહીંયા એટલે ઊંધી હતું ઓલા દાદાએ અમને જવાની ના પડી અહીંથી જાતાની નકરી ડૂબી જવું કેમ કે ભાઈ ઘણું ખરું ઊંડું છે ને અહીંયા મેં છે ને ભાઈ ઘણા ખરા વિડીયો બનાવેલા છે હવે આપણે નવનાળે નહીં જઈએ પણ આમ ફરીને બહુ ઘણું કાપવું પડે એટલે કેમ પણ ભાઈ કાંઈ ઘટે નેક્સ્ટ લેવલ કબૂતરા કેમ બેઠા હાલો હું તમને લઈ જાઉં માલણ નદીએ ભાઈ
ફાઇનલી મિત્રો ભાઈ પહોંચી ગયા આપણે આપણા ગામના શમશાને યાની કે માલણ નદીએ. તો હાલો હું તમને પાણી દેખાડું, કેમ કે ગામના ઘણા ખરા લોકો અહીંયા પાણી જોવા આવેલા છે. હાલો હું તમને દેખાડું કેવું પાણી છે માલણ નદીમાં. આમ જોવો મિત્રો પાણી કેમ આવે. આ છે ભાઈ અમારા ગામની માલણ નદી. જોવો ભાઈ કેટલું પાણી આવે. આમ જોવો તમે, આમ જોવો મિત્રો કેમ થાય પાણી. જોવો કેમ પણ ભાઈ પાણીનું પ્રમાણ એટલું છે ને ભાઈ. આમ જોવો ભાઈ કેમ પાણી જાય છે ઓલા પણ. જો ભાઈ કેમ પાણી કેમ થાય. આમ જો ધીરે ધીરે પાણી હમું તો વધતું જાય છે મિત્રો, ઘટતું ને વધતું જાય છે. જો ભાઈ પહોંચી ગયા છે અમારા ગામના નવ નાળે છે ભાઈ. અંગ્રેજો વખતનું બનાવેલું છે ને ખરેખર અહીંયા પાણી છે ને ભાઈ ઘણું બધું આવેલું છે આજકાલ. કેમ કે ભાઈ અહીંયા જો કાંઉથી આવી ગયો. વાવામાં સુધી પાણી હોય એની બદલે નકરી ભાઈ ઉપરથી પાણી આવે એટલે ઘણું બધું આવે છે. જો ઓલી બાજુ વાળા મિત્રો વિડીયો બનાવે છે. આ લીધો કંઈક આ રીતનું વાતાવરણ છે ભાઈ. જો ઓલા પણ આપણે હતા નાલી આપણે આવેલા છે અહીંયા ભાઈ. જો ભાઈ કેસ ટાઈપનું ભાઈ પાણી આવે છે. આમ જો ભાઈ અહીંયા કેવું થાય. જો ગોળ 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 થાય. તો ભાઈ આ સ્ટેપની હે ભાઈ કંઈક અમારી માલણ નદી છે ને આ ભાઈ અમારા ગામનું ઉમણિયાવાદનું ભાઈ નવ નાળું. ફાઇનલી ભાઈ 48 કલાક થઈ ગયો. 48 કલાકથી ને ભાઈ સતત વરસાદ ચાલુ છે. ઝરમર ક્યારેક ફૂલ આવે ને ક્યારેક ઝરમર આવે ને ભાઈ હે ને ભાઈ પાણી કરી નાખું ભાઈ. આમ ટાઈમ થઈ ગયો 7:41 ને ભાઈ અત્યારની વાતાવરણની વાત કરું ને તો ભાઈ હજી વરસાદ અંધારેલો છે ને ઝરમર છે ને ભાઈ સાટા આવવાના ચાલુ છે ભાઈ. ગાડીમાં નાખવી આવીને જાય ગામ બાજુ કેવું વાતાવરણ છે કેવું નહીં. ચાલો જાય ચાલો. આ બાજુ ભાઈ ઢોરાવાળો વિસ્તાર છે ને એટલે પાણી છે ને ભાઈ હટ ફૂંકાઈ ગયું છે. નકર તો ભાઈ મિત કાકાની ઘરે આવી જાય ને મિત કાકા જો ભાઈ કામ શું કરે. આમ જુઓ હું ક્યાં મિત કાકા બે જબ દે સમય નબળો હાલે. આમ જો ભાઈ લોટ મળે. ફાઇનલી મિત્રો વાગી જાય ભાઈ 11 ને 12 ને. તેમાં વાતાવરણની વાત કરું ને તો ભાઈ છે ને વરસાદ ઝરમર આવવા માંડ્યો. પાછો ચાલુ થઈ ગયો અને વીજળીના કડાકા કેવા થાય ને જો હું તમને બતાવું. તો ભાઈ આ વીજળીનું અમારે શૂટ કરવું છે ને 10 મિનિટનો વિડીયો બનાવી દઈએ માઈને એવું થાય. કેમ કે ક્યારેક એવા ઝોળા પડે, બાકી ઝોળા પડતા નથી ને વરસાદ જેમાં હાવરી ગયો હે. તો ભાઈ એક કેમેરો અમારો અહીંયા ચાલુ છે કે ભાઈ વીજળીનો ભાઈ મસ્ત મજાનું થાય. અને હવે જઈ નીચે કેમ કે ભાઈ 12 વાગવા આવી ગયા હે. તો મિત્રો બહાર તો ફૂલ બાકાજી ની બોલે છે, ફૂલ વરસાદ સાથે ફૂલ વીજળી કોણ બધું છે. તો તમે આમ ખાલી આમ તમે બહાર નીકળો ભાઈ આમ જો વીજળી સાથે વરસાદ જો કેમ બાકી